સ્પેશિયલ ડેન્ટિસ્ટ યુટ્યુબ ચેનલમાં કે ઘણા બધા વિડીયો મૂકતા હોઈએ છીએ માઉથ ઓપનિંગ સર્જરીના, મોઢું વ્યસનના લીધે બંધ થઈ જાય ત્યારે ઘણા બધા લોકો પૂછતા હોય છે કે ખર્ચો કેટલો થાય, શું કરી શકાય, કઈ રીતે આ ઓપરેશન કરીને મોઢું ખોલી શકાય, આવા રિઝલ્ટ કઈ રીતે મળે છે, મોઢામાં કોઈ કાયમ માટે ખામી બની જાય કે કેમ, અથવા તો કોઈ સાઈડ ઇફેક્ટ છે કે કેમ, તેના બધા જવાબ આજે હું તમને આપવા જઈ રહ્યો છું. તો ધ્યાનથી સમજો, વિડીયોને અંત સુધી જોજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ખાસ કરીને ગુજરાતના લોકો કે જે ઘણા ટાઈમથી, ઘણા સમયથી પીડાય છે કે વ્યસન વધતું જાય છે, પ્રમાણ વધતું જાય છે. ઘણા બધા લોકો માવા યુવાનો બહુ અત્યારે ખાધા કરે છે, એના લીધે આ તકલીફ અત્યારે ઘણી બધી દેખાવા લાગી છે. લોકોના મોઢા બંધ થાય છે. તો એવા લોકો ખાસ અવશ્ય વિડીયો જોવે અને વધુ માહિતી લોકો સુધી શેર કરે. તો તેમાં સૌથી પહેલાં જોઈએ કે એક સર્જરી કરી અને ખોલવામાં આવે છે, જેમાં એક એનેસ્થેશિયા આપી, હેન આપી અને આપણે એનું ઓપરેશન કરતા હોઈએ છીએ. અંદરના ભાગેથી કડક ચામડું બધું આપણે હટાવી અને ત્યાં નવી ચામડી ગાલના ભાગેથી મૂકી અને મોઢું ખોલતા હોઈએ છીએ. સાથે સાથે બધી દાઢું પણ કાઢી નાખતા હોઈએ છીએ. ત્યારે લોકોનો પ્રશ્ન થાય, આવી લોકો સાથે વાત થાય તો લોકો પ્રશ્ન કરે કે આમાં કઈ રીતે કે ભાઈ મોઢામાં કોઈ દેખાવ બગડી જાય અથવા તો કાંઈ માટે ખામી બની જાય. તો એવું કાંઈ હોતું નથી. પણ એક વસ્તુ થાય કે ભાઈ માની લો કે તમારું મોઢું બંધ છે, તમે પૂરતું જમી નથી શકતા, મોઢાની સફાઈ નથી રાખી શકતા, વારાઘડીએ ચાંદા પડે, તો OSMF એ કેન્સર પહેલાની કન્ડિશન કહેવાય છે. એ વસ્તુમાંથી તમે એમને લાંબા ટાઈમ સુધી પસાર થાવ તો ભવિષ્યમાં તમને ઘણા બધા રોગો થવાની શક્યતા વધી જાય. શક્યતાઓમાં ખાલી એ જ કે ભાઈ મોઢાનું જે કેન્સર થાય એ બધી વસ્તુ જ્યારે કોઈ લોકોમાં વિકસતી હોય ત્યારે આ 2-3 વર્ષ પહેલા એ લોકો બધી આ પ્રકારની પીડા, મોઢું બંધ થવાની પીડામાંથી પ્રસરેલા હોય છે. પૂરતું ધ્યાન ના દેવાનું હોય, સાચી સલાહ ના મળી હોય ત્યારે લોકો બેદરકારીના લીધે અથવા તો એવી બધી ખોટી સમજણના લીધે જુદી જુદી દવાઓ ને એવું બધું લઈ અને આગળ વધતા હોય છે, પણ અંતે બહુ તકલીફ પડે છે. તો યાદ દેવડાવી દઉં કે OSMF એટલે કે મોઢું બંધ થઈ જવાની જે પ્રક્રિયા જે વ્યસનના લીધે થાય છે મોઢામાં, તેના લીધે કોઈ એવી દવા અથવા તો 2 આંગળ કે 1 આંગળ મોઢું ખુલતું હોય ત્યારે કોઈ પણ જાતની દવા કામ આપતી નથી. તેમાં અમે સર્જરી કરતા હોઈએ, સારા એવા રિઝલ્ટ મળે છે. સર્જરીના લીધે લોકોનો ડર હોય અથવા તો એવું હોય કે ભાઈ મોઢામાં કોઈ પણ જાતની ખામી કાયમ માટે બની જાય તો શું કરવું. તો એવું નથી હોતું. તમે એના માટે પર્સનલ અમારા નંબર ઉપર અમારી સાથે સીધી વાતચીત કરી કોન્ટેક્ટ કરી શકો છો. પણ એ વસ્તુ મારે કહેવી જોઈએ કે ભાઈ મોઢું બંધ છે, તમે આ વસ્તુમાંથી પીડાવ છો, એ 2 વર્ષ, 3 વર્ષ કે 4 વર્ષ કન્ટિન્યુ ચાલે તો એ જે ખામી બનશે મોઢાની અંદર, શરીરની અંદર, એ ખામી જેટલું નુકસાન કરે છે એટલું નુકસાન સર્જરી કરી લેવાથી અથવા તો ચામડું અંદર મૂકી, બહારની જગ્યાએથી ચામડું અંદર મૂકી દેવાથી એક વખત મોઢું ખુલી જાય એટલે આ બધી તકલીફ તમને બીજી કંઈ મેજર એવી થવાની નથી. એટલે એ ચલાવી લેવું સારું. પણ અંદરના ભાગે જે બંધ મોઢામાં રોગો વારાઘડીએ થયા કરે, વારાઘડીએ તકલીફ થયા કરે, એ ખૂબ ભયાનક છે. ઘણા બધા એમાંથી બેદરકારીના લીધે કેન્સરમાં પણ પ્રવર્તતા હોય છે. પણ એ બધું અમે નિદાન કરી અને લોકોને સમજાવી અને આગળ વધતા હોઈએ છીએ. તો યાદ રાખજો, આ નંબર ઉપર તમે સીધો કોન્ટેક્ટ કરી શકો છો. ખર્ચાની ચિંતા ગુજરાતના લોકોને ના કરવાની હોય. જે કંઈ પણ લોકોને એવું લાગે તે સીધો મારો સંપર્ક કરી શકે છે, રૂબરૂ મુલાકાત પણ કરી શકે છે. આપણે છેડાના અંત સુધીના ગુજરાતમાં વસતા લોકો જે આ પીડાથી પીડાતા હોય એ લોકોનું આપણે સારું કરવું છે. બને એટલી માહિતી લોકો સુધી શેર કરજો અને કોઈ પણ પૂછપરછ માટે આ નંબર ઉપર અવશ્ય કોન્ટેક્ટ કરજો. થેન્ક યુ.